હેલો મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજે અપનુસ બાંધેવા પાણી છે ત્યાં આપણે ટ્રાય કરીએ અપનુસ બાંધે તો ભાઈ અપનુસ કઈ રીતના બતાવે ને એ હમણાં તમને બતાવું કે કઈ રીતના અપનુસ બાંધે છે। સૌથી પહેલાં આપણે ડોર તૈયાર કરશું। આ ડોરને આ રીતના કુટીમાં બાંધી દેવાની અને ડોર થોડીક જાડી રાખવાની જેથી કરીને આપણે તાણવામાં હેલવું પડે। આપણી ડોર તૈયાર થઈ ગઈ છે। હવે એમાં બગીનો ઘા અથવા લસિકાનો ઘા પોડાવશું। આપણે બગીનો ઘા રાખેલો છે જેથી કરીને શેરમાં આવેલો શેરમાં અને અપનુસ હોય તો અપનુસ પણ બાંધે। બગીને આપણે ફેંકી દીધી છે પાણીમાં। જેટલી ડોર જોઈએ છે એ પ્રમાણે આપણે લાંબી મુકાવી દઈશું ડોરને। પાટલીને આ રીતે સલિંગમાં વટાવીને રાખી દેવાની જેથી કરીને પાટલીને તાણી ન જાય પાણીમાં। અને ડોરને આ રીતના આછા ચટિયામાં બાંધી દેવાની જેથી કરીને ચટિયું તૂટે તો આપણે ખબર પડે કે કંઈક બાંધ્યું છે। થોડીક વાર માટે હવે બાંધીને આપણે ડોર રહેવા દઈશું। આ બાંધીની વાત જો હું ફાઇનલી આપણે અપનુસ બાંધી ગયો છે। આવા પાણી હોય તો અપનુસ બાંધે, આછા પાણી હોવા જોઈએ। ફાઇનલી આપણે અપનુસ બાંધેલો છે। નીકળવા માટે કેટલો તડફડે છે અપનુસ। તો આ રીતના અમે દરિયામાં અપનુસ પકડે છે ડોરમાં। ઓજામાં તો આ ફિશ ના આવે। વિડીયો ગમે તો લાઈક ને ફોલો કરી લેજો।